પાઠ 2 આકાર અને ખૂણા. નીચેની આકૃતિઓમાં કેટલા ખૂણા છે તે જણાવી નામ લખો. 3 અને ત્રિકોણ, 4 ખૂણા લંબચોરસ, 5 ખૂણા પંચકોણ, 6 ખૂણા ષટકોણ, 7 ખૂણા સપ્તકોણ અને 8 ખૂણા અષ્ટકોણ. નીચેની આકૃતિઓમાંથી જે આકૃતિમાં બધા જ ખૂણા સરખા હોય તેમાં મનપસંદ રંગ પૂરો. અહીં બધા 2, 4, 8 અને 9માં બધા જ ખૂણા છે એ સરખા છે, એમાં તમે રંગ પૂરવાના. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા આકારોમાંથી બંધ આકારોના ચોરસમાં સાચું કરો. સાચું, 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 સાચું અને સાચું. આ સિવાય છે એ ખુલ્લી આકૃતિ છે. નીચે આપેલા આકારોમાં ખૂણા ગણો અને તેની નીચે લખો. અહીં 4 ખૂણા છે, 3, 5, 5, 4, 6, 5, 4 અને 6. ચાલો સૂચના મુજબ કરો. સૌથી મોટા ખૂણાને કાળા રંગથી દર્શાવો. અહીં સૌથી મોટો, આ બંનેમાં સૌથી મોટો ખૂણો છે, અહીં આપણે કાળા રંગથી આપણે દર્શાવ્યો. સૌથી નાના ખૂણાને લીલા રંગથી દર્શાવો. અહીં આ બંનેમાં સૌથી નાનો ખૂણો અહીં આપેલો છે, એમાં લીલા રંગથી દર્શાવો. દર્શાવેલ ખૂણાને સરખા માપના ખૂણા બનાવો. આ બંનેમાંથી અહીં એક ખૂણો છે તો આ ખૂણો, આ બંને સરખા હોય. આ લંબચોરસમાં છે એ આ બાજુ એક ખૂણો છે તો આ બાજુ, ચારે બાજુ આમ તો સરખા હોય પણ આપણે આ બાજુ સરખું રાખીશું. પંચકોણમાં ઉપરનો ખૂણો સરખો, આ પંચકોણ પણ આ ખૂણો બંને સરખા હોય. આમાં આ બંને સરખા હોય અને આમાં નીચેમાં આ બંને છે એ ખૂણા સરખા હોય. ચાલો એના પછી ખૂણો આપેલો છે અલગ અલગ આકારોમાં, તો એ કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું. કાટકોણ હોય તો સાચું, કાટકોણથી મોટો હોય તો સાચું, કાટકોણથી નાનો હોય તો સાચું. જો કાટકોણથી નાનો અહીંયા ખૂણો રચાય છે, અહીં કાટકોણ રચાય છે, પતંગમાં પણ કાટકોણ રચાય છે. કાટકોણથી મોટો, કાટકોણથી મોટો, કાટકોણથી નાનો, કાટકોણ, કાટકોણથી નાનો, કાટકોણથી નાનો અને છેલ્લું છે એ કાટકોણ બનશે. એ બધા ખૂણા આપેલા છે. નીચે દર્શાવેલ ખૂણાનો ઉપયોગ કરી ચિત્ર દોરો અને તે કયો ખૂણો છે તે દર્શાવો. પેલું ચિત્ર છે એ કાટકોણથી નાનો ખૂણો અને મગર દોરેલી છે. કાટકોણ આપણે ઘર બનાવ્યું. કાટકોણ કોણ બનાવ્યો. કાટકોણથી મોટો લેપટોપ બનાવ્યું. કાટકોણથી નાનો માછલી. કાટકોણથી નાનો પક્ષી. નીચેના ચિત્રોમાં કયો ખૂણો દર્શાવેલ છે તે જણાવો. કાટકોણ કાટકોણથી નાનો કે કાટકોણથી મોટો. કાટકોણથી મોટો, અહીં કાટકોણથી નાનો, અહીં કાટકોણથી નાનો, કાટકોણથી મોટો, કાટકોણથી મોટો અને કાટકોણથી નાનો. એના પછી આ કાટકોણથી મોટો, આ કાટકોણ. ચાલો નીચેના શબ્દોમાં છુપાયેલા ખૂણા દર્શાવો અને કોષ્ટક પૂર્ણ કરો. અહીં કાટકોણ છે ઉષામાં 10 છે, કાટકોણથી નાના 3 અને કાટકોણથી મોટા 2 એટલે કુલ 15. પછી લક્ષ્મીમાં કાટકોણ 5, કાટકોણથી નાના 8, કાટકોણથી મોટા 4 એટલે કે 17. પછી નમનમાં કાટકોણ 0, કાટકોણથી નાના 13, કાટકોણથી મોટા 4, 17. ચાલો ઘડિયાળમાં ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે. કાટકોણ, કાટકોણથી મોટો કે કાટકોણથી નાનો તથા સમય પણ લખો. અહીં છે કાટકોણથી નાનો 7 ને 25, કાટકોણથી મોટો 8 અને 15, કાટકોણથી મોટો 9 અને 10. ચાલો એના પછી કાટકોણથી મોટો 9 ને 25, કાટકોણથી નાનો 10, કાટકોણથી મોટો 10 અને 15, કાટકોણથી નાનો 6 ને 40, કાટકોણથી મોટો 9 ને 30, કાટકોણથી નાનો 4 અને 10. 10મો પ્રશ્ન, કાટકોણથી નાનો 12 અને 5. ઘડિયાળના કાંટાઓ દોરો જેમાં કાંટાના વચ્ચેના ખૂણા કાટકોણથી મોટા હોય. એટલે કાટકોણથી મોટો એટલે કે 90 અંશથી વધારે હોય તે તમારે દોરવાનું છે. 12 ને 20, અહીં કાટકોણથી મોટો ખૂણો બનશે. અહીં કાટકોણથી મોટો ખૂણો 10 ને 15, 9 અને 10, 7, 8 અને 5 અને 11 ને 25 જે કાટકોણથી મોટા ખૂણા છે. હવે કાટકોણથી નાના ખૂણા તમારે બનાવવાના છે. 12 અને 5, 2 ને 15, 3 અને 20, 6 ને 35, 7 અને 40, 9 ને 50ના ખૂણાઓ વચ્ચે કાટકોણથી નાનો એટલે કે 90 અંશથી નાના ખૂણા છે એ બનશે. નીચે આપેલા ખૂણાના માપ પરથી કોષ્ટકમાં સાચાની નિશાની કરો. 30નો ખૂણો કાટકોણથી નાનો, 74 કાટકોણથી નાનો, 95 કાટકોણથી મોટો, 120 કાટકોણથી મોટો, 90 કાટકોણ, 60 કાટકોણથી નાનો, 80 કાટકોણથી નાનો, 150 કાટકોણથી મોટો, 100 છે એ કાટકોણથી મોટો અને 45 કાટકોણથી નાનો. 90 અંશ કરતાં નાનો ખૂણો કાટકોણથી નાનો અને 90 અંશ કરતાં વધારે ખૂણો કાટકોણથી મોટો ખૂણો. ચાલો એના પછી ખાલી જગ્યા પૂરવાની છે. નીચે આપેલા ખૂણાના માપ કેટલા અંશે ઉમેરતા કાટકોણ બને તે લખો. 35 + 55 કરો એટલે કે કુલ કેટલા, તો કે 90 અંશ થઈ જશે. 20 + 70 90 અંશ, 60 + 30 90 અંશ, 82 + 8 90 અંશ, 38 + 52 90 અંશ, 47 + 43 90 અંશ,
74 વત્તા 16 90 અંશ, 53 વત્તા 37 90 અંશ, 85 વત્તા 5 90 અંશ. ચાલો નીચે આપેલી આકૃતિમાં સૂચના મુજબ લખો. કાટકોણ દર્શાવો. તો આ કાટકોણ છે, આ કાટકોણથી મોટો છે અને કાટકોણથી નાનો. જો તમારા શિક્ષક તમને ખૂણો લખવાનો કહે તો કાટકોણમાં ખૂણો AOD, કાટકોણથી નાનો ખૂણો AOB અને કાટકોણથી મોટો ખૂણો BOC. રેડી? ચાલો એના પછી જોડકા આપેલા છે. પહેલો ખૂણો છે એ કાટકોણ છે એટલે કે કાટકોણ B, પછી બીજો કાટકોણથી મોટો અને ત્રીજો ખૂણો કાટકોણથી નાનો BC અને A. નીચે આપેલા ખૂણા કોણ માપક એટલે કે પ્રોટેક્ટરથી માપો અને તેનું ચોરસમાં નામ લખો. એક તો 35 અંશનો ખૂણો, 90 અંશનો ખૂણો થાય છે, આ 50 અંશનો ખૂણો થાય છે, આ 45 અંશનો ખૂણો થાય છે, આ 180 અંશ એટલે કે સરળ કોણ અને 75નો ખૂણો થાય છે. ચાલો 18મો પ્રશ્ન. ઘડિયાળને જ્યાંથી જુઓ અને નીચેના પ્રશ્નનો ઉત્તર આપો. ઘડિયાળમાં 9 વાગેલા છે. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 9. ઘડિયાળમાં કાંટાઓ ક્યારે દ્વારા કયો ખૂણો બનેલો છે? તો કે કાટકોણ. જો ઘડિયાળમાં 9 અને 15 વાગ્યા હોય તો કયો ખૂણો બને? તો કાટકોણથી મોટો. જો ઘડિયાળમાં 2 વાગ્યા હોય તો કયો ખૂણો બને? તો કે કાટકોણથી નાનો. ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે પ્રવૃત્તિ જોઈએ અને ગૃહ કાર્ય જોઈએ. પ્રશ્ન 1. આ વાક્યોમાં ખૂણાની સંખ્યા લખો. આઈ લવ મેથ્સ. કાટકોણની સંખ્યા 19, કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા 2 અને કાટકોણથી નાના ખૂણાની સંખ્યા 9. ચાલો નીચેના ઘડિયાળના ડાયલમાં દર્શાવ્યા મુજબ કલાક કાંટા અને મિનિટ કાંટાથી બનતા ખૂણા દોરો અને સમય પણ લખો. ચાલો કાટકોણ તો કે 12 ને 15, કાટકોણથી મોટો ખૂણો 11 અને 20 અને ખૂણા પણ દોરવાના, કાંટા પણ દોરવાના, સમય પણ લખવાનો. અહીં કાટકોણથી નાનો ખૂણો આપણે દર્શાવીશું 2 ને 15, 180નો ખૂણો 9 ને 15 સરળ કોણ. પ્રશ્ન 3. નીચે આપેલી ઘડિયાળમાં કાંટા વડે કેવા પ્રકારનો ખૂણો બને છે? કાટકોણ, કાટકોણથી નાનો કે કાટકોણથી મોટો તે લખો. અહીં કાટકોણથી નાનો ખૂણો બને કારણ કે બંને કાંટા વચ્ચે જગ્યા છે એ ઓછી છે. કાટકોણથી મોટો ખૂણો બનશે, અહીં કાટકોણથી મોટો ખૂણો બનશે, અહીં કાટકોણથી મોટો ખૂણો બનશે, અહીં કાટકોણ બનશે, અહીં કાટકોણથી નાનો ખૂણો બનશે. 90 અંશ કરતાં નાનો એટલે કે કાટકોણથી નાનો અને 90 અંશ કરતાં વધારે એટલે કાટકોણથી મોટો. ચોથો પ્રશ્ન. નીચેના ખૂણાઓ કોણ માપકની મદદથી માપી ખૂણાઓના માપનું લખો. પહેલું છે એ આપેલું છે કે 30, પછી કાટકોણ 90 અંશનો ખૂણો બનશે, પછી આ છે એ 50 અંશનો ખૂણો બનશે, પછી ચોથો છે એ 130 અંશનો ખૂણો બનશે. એના પછી પાંચમો છે એ 35 અંશનો ખૂણો બનશે અને છઠ્ઠો છે એ 50 અંશનો ખૂણો બનશે. તમારે આપેલા ચોરસમાં લખવાના રહેશે. ચાલો એના પછી છેલ્લો પ્રશ્ન 5મો. નીચેના માપના ખૂણા રચો. 35 અંશ, 65 અંશ અને 115 અંશ. પેન્સિલ અને કોણ માપક એટલે કે પ્રોટેક્ટરની મદદથી તમારે 35નો ખૂણો, 65નો ખૂણો અને 115નો ખૂણો છે એ દોરવાના રહેશે. અહીં તમારું બીજું ચેપ્ટર છે તે પૂરું થાય છે. થેન્ક યુ.